વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 પ્રકરણ 8 બેઝિક પદાવલી નિત્યસમ, એમાં સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 1. દાખલા નંબર 1 અને સ્વાધ્યાય 8.2 આખું નિશાની ઉપર આધારિત છે. નિશાનીઓ અહીં આપણે પહેલા લખી લઈએ કે વત્તા એને ગુણ્યા, જો વત્તા હોય તો જવાબ વત્તા આવે, ઓછા એને ગુણ્યા ઓછા હોય તો પણ જવાબ વત્તા આવે, વત્તા ગુણ્યા ઓછા તો જવાબ ઓછા, અને ઓછા ગુણ્યા વત્તા તો પણ જવાબ ઓછા. ટૂંકમાં આને યાદ કઈ રીતે રાખી શકાય કે જો સરખી નિશાની હોય તો સરવાળો, અલગ નિશાની હોય તો બાદબાકી. આપણે સરવાળા બાદબાકીમાં આપણે આજ યાદ રાખ્યું હતું, સરખું તો કે સરવાળો, અલગ તો કે બાદબાકી. અને વિડીયો ચાલુ કરીએ એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે પહેલા ઉપર જ આપણે આવીએ તો કે અહીંયા 4 ગુણ્યા p એટલે કે 7 ચોક ને કેટલા થશે 28 p ના p. આ 7 ધન છે અને 4 ધન છે તો વત્તા ગુણ્યા વત્તા તો જવાબ આપણો આવશે વત્તા. વત્તા લખવાની જરૂર નથી. હવે આપણે અહીંયા આવીએ 4 સત્તા ને 28 p ગુણ્યા p તો અહીંયા થશે p નો વર્ગ. યાદ રાખશો હંમેશા, અત્યાર સુધી આપણે સરવાળા બાદબાકીમાં આપણે ચલને જોતા જ નહોતા. આગલી સંખ્યાઓને જ આપણે સરવાળો બાદબાકી કરતા હતા અને ચલ એમ જ મૂકી દેતા હતા. અહીંયા આપણે સંખ્યાઓની સાથે જે ચલ આપ્યા છે ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય. અહીંયા આપણી પાસે આ ત્રીજો દાખલો, આને હું થોડી વાર માટે સ્કીપ કરું છું, જવાબ નથી લખતો અહીંયા સમજાવવા માટે. તો કે અહીંયા કેટલી ઘાત છે 1 ઘાત, અહીંયા 1 ઘાત છે તો જે જવાબ આવશે એમાં કેટલી ઘાત થઈ જશે 2, અને અહીંયા કેટલી ઘાત છે 3 ઘાત, અહીંયા કેટલી ઘાત છે 1 ઘાત તો જવાબ આવશે ની ઘાત કેટલી થઈ જશે તો કે 4. ઘાતનો સરવાળો થાય, આપણે ઘાત ઘાતાંક વાળા ચેપ્ટરમાં સમજાતા. તો હવે અહીંયા 4 ગુણ્યા 7 એટલે 28, p ની ઉપર કઈ નથી, 1 ઘાત એટલે p નો વર્ગ થશે, અને અહીંયા નિશાની છે ઓછા એને ગુણ્યા વત્તા, ઓછા એને ગુણ્યા વત્તા તો આપણો જવાબ થઈ જશે ઓછા 28 p ની 2 ઘાત. ત્યાર પછી અહીંયા આવીએ આપણે તો અહીંયા શું છે તો કે 4 ગુણ્યા 7 એટલે 7 ચોક ને 28, અહીંયા છે ઓછા ગુણ્યા વત્તા, ઓછા ગુણ્યા વત્તા તો જવાબ થઈ જશે ઓછા 28 p ની 1 ઘાત, અહીંયા p ની 1 ઘાત એટલે કે થશે p ની 2 ઘાત. અહીંયા q છે, આની પાસે q નથી તો q એમ જ આપણે છોડી દેશું. ત્યાર પછી અહીંયા આવીએ તો અહીંયા આપણે શું લખી શકીએ 4 ગુણ્યા 3 એટલે કે 12 વત્તા ગુણ્યા ઓછા, વત્તા ગુણ્યા ઓછા જવાબ આવશે ઓછા. ટૂંકમાં સરખું હોય તો સરવાળો, અલગ હોય તો બાદબાકી. તો અહીંયા જવાબ ઓછા p ની 3 ઘાત અને અહીંયા p ની 1 ઘાત તો p ની થઈ જશે 4 ઘાત, અને અહીંયા 4p એને ગુણ્યા 0. મેં અહીંયા એક સ્ટેપ એટલા માટે જ લખ્યું કે અહીંયા ડાયરેક્ટ ગુણાકાર નથી લખવો, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર જવાબ આવે 0. વિડીયોને પોઝ કરી પહેલો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. પહેલા પછી બીજો દાખલો ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.